આગળ વાત કરીએ તો ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના સમારોહમાં કોંગ્રેસ ખેસ ધારણ કરશે। પહેલા બીટીપી, પછી બીજેપી અને હવે કોંગ્રેસનો પંજો તે પકડશે। બીટીપીનું ઘટતું કદ અને ભાજપમાં યોગ્ય સ્થાન ન મળતા મહેશ વસાવા હવે કોંગ્રેસના શરણે આવવાના છે। મહત્વની વાત છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી તે ઉમેદવારી પણ નોંધાવી શકે છે। આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન ઉપર સંવાદદાતા જય જોડાયા છે। જય, અહીંયા જે વિગતો આવી રહી છે, મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે, બીટીપી, બીજેપી અને હવે સહારો કોંગ્રેસનો અપડેટ શું? તેથી ઝઘડિયાના જે દિગ્ગજ નેતા છે છોટુભાઈ વસાવા, તેમના પુત્ર મહેશ વસાવા હવે કોંગ્રેસના શરણે જઈ રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે। આજરોજ દાહોદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં મહેશ વસાવા છે તે કોંગ્રેસનો પંજો પકડશે। મહેશ વસાવાની જો વાત કરીએ તો તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે। સાથે તેઓ ગત જે લોકસભા ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં તેમને યોગ્ય સ્થાન ન મળતા તેઓએ રાજીનામું ધરી દીધું હતું। આ જ સમયે પિતા અને પુત્ર વચ્ચે પણ વિવાદ જોવા મળ્યો હતો। ત્યારે બીટીપી એટલે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના હવે તેઓ કોંગ્રેસના શરણે જઈ રહ્યા છે। આવનાર સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઝઘડિયા બેઠક પરથી કોંગ્રેસમાંથી દાવેદારી કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે આદિવાસી પટ્ટી પર જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે। એક તરફ જે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચનો જે ટ્રાઇબલ બિલ છે, નેત્રંગ વાલી અને ઝઘડિયા ત્યાં સક્રિય દેખાઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા નવો તોડ શોધવામાં આવ્યો છે અને મહેશ વસાવાને કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર જે આદિવાસી પટ્ટી છે તેનું રાજકારણ ગરમાયું છે। મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ જતા નવા સમીકરણો ઊભા થશે। ત્યારે ભાજપ દ્વારા પણ આ અંગે જે છે તે નજર રાખવામાં આવી રહી છે। ત્યારે હવે ત્રીજી પાર્ટીમાં મહેશ વસાવા જોડાઈ રહ્યા છે। હેતવી, જય, આભાર વિગતો બદલ।